जिले के सिनौर तहसील के मोटा मोफलिया गांव में देर रात आग लगने की घटना सामने आई है। गांव के डॉक्टर अंबेडकर फलिया क्षेत्र में स्थित एक बाड़ी में अज्ञात कारणों से भीषण आग भड़क उठी, जिससे इलाके में अफरा तफरी का माहौल बन गया। हालांकि स्थानीय लोगों की सतर्कता और त्वरित प्रयासों के चलते आग पर समय रहते काबू पा लिया गया, जिससे बड़ी जनहानि टल गई। सिनौर तहसील के मोटा मोफलिया गांव की डॉक्टर अंबेडकर फलिया में बीती रात करीब 10 बजे एक आवासीय मकान के पीछे स्थित बाड़ी में अचानक आग लग गई। आग लगते ही आसपास के क्षेत्र में हड़कंप मच गया और स्थानीय लोग तुरंत आग बुझाने के प्रयास में जुट गए। स्थानीय लोगों का आरोप है कि घटना की सूचना करजन और ढबोई फायर ब्रिगेड को बार बार दी गई, लेकिन फायर विभाग की कोई टीम मौके पर नहीं पहुंची, जिसके चलते ग्रामीणों को स्वयं ही पानी और उपलब्ध संसाधनों की मदद से आग पर काबू पाने के प्रयास करने पड़े। ग्रामीणों की मेहनत और समय पर की गई कार्रवाई के कारण आग को फैलने से रोक लिया गया। इस घटना में किसी के हताहत या घायल होने की सूचना नहीं है। हालांकि आग लगने के कारणों का अभी तक पता नहीं चल सका। घटना के बाद स्थानीय लोगों ने सिनौर तहसील में स्थायी रूप से फायर ब्रिगेड की सुविधा उपलब्ध कराने तथा एक अग्निशमन वाहन तैनात करने की मांग की है, ताकि भविष्य में ऐसी आपात स्थितियों में तत्काल राहत और बचाव कार्य किया जा શું નામ છે આપનું? મારું નામ રોહિત ગીતાંજલિ કિરીટભાઈ છે। મારા ઘરના પાછળ એક મોટી આગ લાગી હતી, તો અમે ફાયર બ્રિગેડને ફોન કર્યો તો વારંવાર ફાયર બ્રિગેડને ફોન કરવા છતાંય ફાયર બ્રિગેડ અહીંયા પહોંચી નહોતી શકી। અમે પહેલા કરજણ થયો ફોન, તો કરજણથી એવું કીધું કે તમારે ડભોઈ લાગે, ડભોઈથી એવું કીધું કે આવીએ છે એવી રીતે ફોન કર્યો। તો પછી કે અડધા રસ્તેથી અમે પાછા વળી ગયા, તો કે કોઈનો ત્યાંથી ફોન આવ્યો કે અહીંયા આગ ઓલવાઈ ગઈ છે, પણ અહીંયા આગ ઓલવાઈ નથી। સતત 10 વાગ્યાથી 1 વાગ્યા સુધીને આગ ચાલી હતી, તો બધા ગામના લોકો થઈને આગ ઓલવી છે અને અમારા અહીંયા થાંભલાની બી સુવિધા નથી। એટલું અંધારું હોય છે તો કઈ રીતે અમે જોઈ શકીએ કે કોણ આવું કરે છે, અને આટલી બધી આગ લાગવા છતાંય ફાયર બ્રિગેડ અહીંયા પહોંચી નહીં શકી। તો અમારા ઘર તો નજીક જ છે, તો અમારા ઘર આજુબાજુ બધું સળગી ગયું હોત તો અમે તો મજૂરી કરીને અહીંયા બધું વહાયેલું હોય તો સળગી જાય તો કોને જવાબદારી લેવાની? અને આ ફાયર બ્રિગેડ કમ આવી ના શકે? અહીંયા 2 જગ્યાએ અમે ફોન કર્યો, એક કરજણ કર્યો, એક તે ડભોઈ કર્યો તો બી એવું કે છે કે અમને ના પાડી છે ત્યાંથી। અહીંયા કરજણ કર્યો તો કે અમને આઘું પડે, તમે ડભોઈ ફોન કરો, ડભોઈ બી ફોન કર્યો તો આવું કહી શકે છે। તો હવે અમે શું કરીએ? આટલી બધી આગ લાગવા છતાં બી કોઈ અહીંયા પહોંચી ના શક્યું, તો પછી આટલી મોટી આગ લાગે તો અમે કઈ રીતે એને ઓલવી શકશું? આટલા બધા ગામના પટેલો, પછી અમારા ઘરના, પછી આખા ફળિયાના બધા આવીને અહીંયા આગ ઓલવી છે, એમનો ખૂબ ખૂબ આભાર। શું નામ છે આપનું? શું બનાવ બન્યો હતો? મારું નામ રોહિત મનુભાઈ અંટોલભાઈ, મોટા પોપરિયા, તાલુકો સિનોર। અહીંયા પરમાને રોહિત ફળિયો અમારું આવેલું છે, ત્યાં એક અગ્નિ લાગેલી હતી। વારંવાર રજૂઆત ફાયર બ્રિગેડને કરવા છતાં 2 કલાક સુધી વાત જોવા છતાં આવેલ નથી, જેથી સિનોર તાલુકામાં હું એક ફાયર બ્રિગેડની ગાડી આપવા વિનંતી, જેથી અગાઉ આવું કોઈક નુકસાન ભારે થાય ના, એના માટે અમે જાણ કરીએ છીએ। અને અમારું અહીં બધું બળી ગયેલું છે, ઘરે પણ બરેલું છે, આજુબાજુ તમે જોઈ શકો છો તે બરેલું। પછી બાજુમાં 3 વખત અગ્નિ લાગેલો છે, એ 3 જગ્યાએ વારાફરતી 2-4 દિવસે અગ્નિ લાગેલ છે। ફાયર બ્રિગેડને જાણ કરતા એમને શું જવાબ? ફાયર બ્રિગેડને જાણ કરતા એ લોકેશન માંગતા, મેં લોકેશન વારંવાર મેં આપેલો છે એ લોકોને કે મોટા પોપરિયા ગામ ડ્યુ ડેરીની પાસે પરમાર રોહિત ફળિયું છે, ત્યાં એગ્રી છે। તો પછી એ લોકો કે આવીએ પણ અમે કહું તમે આવો, પણ એ લોકો આવ્યા જ નથી। પછી લોકેશનનું બહાનું કરે, પછી એમ કે કોઈ કે અમને ના પાડી છે કે ભાઈ ઓલવાઈ ગયું। સાહેબ ઓલવાઈ નતું ગયું, સખત 2 કલાક ગામ લોકો પટેલોએ તથા ફળિયાના પરમાર રોહિત લોકોએ મહેનત કરી અને અગ્નિને શાંત કરી છે। પાણી મારો ચલ્યું, પટેલોએ બહુ સહકાર આપેલો છે, આખું ગામ લોકો તૂટી પડ્યા હતા। આ બાબતે ગામના સરપંચનો કોઈ? આ ગામના સરપંચ તો પહેલા જ આવ્યા, એ પહેલા જ આવીને એમને પણ બહુ મહેનત કરી છે ગામના સરપંચે। પોલીસ પણ આવેલી હતી, પોલીસને પણ અમે જાણ કરી હતી, પોલીસ પણ આવેલી હતી, બરાબર છે। ફાયર બ્રિગેડ નથી? ના, ફાયર બ્રિગેડ આવી 2 કલાક સુધી વાટ જોડે તોય નથી આવી ફાયર બ્રિગેડ।